गुड मॉर्निंग, हालेलुया। ख्रिस्तीसोમાં હું રમેશ આપ સર્વને પ્રેમની સલામ પાઠવું છું। પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આ એક નવો દિવસ આપણા જીવનનો પૂરો પાડ્યો અને તેમના અસંખ્ય આશીર્વાદોથી આપણને વિસ્તૃત કર્યા, પરિપૂર્ણ કર્યા। તેને માટે આજના દિવસના પવિત્ર વચનો જે આપણે બાઇબલમાંથી વાંચવાના છીએ એ તો છે ગણનાનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય। પિતા પરમેશ્વર આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે શેર પણ જરૂરથી કરો। આજના વચનો આપણે વાંચવાના છીએ ગણના અને તેનો 13મો અધ્યાય। અને યહોવાએ મૂસાને કહ્યું, કનાન દેશ જે હું ઇઝરાયેલી લોકોને આપું છું તેની જાસૂસી કરવાની તું માણસોને મોકલી। તેઓના પિતાના સર્વ કુળોમાંથી એક પુરુષને મોકલ, તે પ્રત્યેક તેઓ મધ્ય ઉપરી હોય। અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાણ અરણ્યથી તેઓને મોકલ્યા। એ સર્વ પુરુષો ઇઝરાયેલી લોકોના મુખ્ય હતા અને તેઓના નામ આ હતા: રૂબેનના કુળમાંથી જાકૂબનો દીકરો સામુઆ, સિમિયોનના કુળમાંથી હોરીનો દીકરો શાપાટ, યહૂદાના કુળમાંથી યફુન્નેનો દીકરો કાલેબ, ઇસ્સાખારના કુળમાંથી યુસફનો દીકરો ઇકાલ, એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશિયા, બિન્યામીનના કુળમાંથી રાફૂનો દીકરો પાલટી, ઝબૂલૂનના કુળમાંથી સોદીનો દીકરો ગાદીએલ, યુસફના કુળમાંથી એટલે મનાસાના કુળમાંથી સુસીનો દીકરો ગાદી, દાનના કુળમાંથી ગમાલીનો દીકરો આમીએલ, આશેરના કુળમાંથી મિખાએલનો દીકરો સથૂર, નપ્તાલીના કુળમાંથી વપ્સીનો દીકરો નાબી, ગાદના કુળમાંથી માખીનો દીકરો કુએલ। જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓના નામ એ હતા। અને મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડ્યું। અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા ને તેઓને કહ્યું, તમે નેગેવ દક્ષિણ થઈને જાઓ ને પર્વતો પર ચડીને તે દેશ કેવો છે તે જુઓ, અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા, અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવા નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં, અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની છે, તેમાં વૃક્ષો છે કે નહીં તે જુઓ, અને તમે હિંમત પકડો ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો। હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો। અને તેઓ ઉપર ગયા ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાતના બારા સુધી દેશની જાસૂસી કરી। અને તેઓ નેગેવ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા। ત્યાં અનાક પુત્રો અહીમાન, શેસાઈ તથા તાલમાઈ હતા। હેબ્રોન તો મિશરમાંના શોવાનથી 7 વર્ષ અગાઉ બાંધેલું હતું। અને તેઓ એસ્કલોનના નીચાણમાં પહોંચ્યા ને ત્યાંથી દ્રાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી ને 2 માણસની વચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઉંચકી લીધી। અને કેટલાક દાડમો તથા અંજીરો પણ તેઓ લાવ્યા। જે લૂમ ઇઝરાયેલી લોકોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એસ્કોલ પાડ્યું। અને તેઓ દેશની જાસૂસી કરીને 40 દિવસ પછી પાછા આવ્યા। અને તેઓ ચાલીને મૂસા તથા હારૂનની પાસે તથા ઇઝરાયેલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા। અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી ને તે દેશના ફળ તેઓએ બતાવ્યા। અને તેઓએ તેને હકીકત આપતા કહ્યું કે
તે અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, ને તે ખરેખર દૂધ મધની રેલચેલ વાળો દેશ છે, અને આ તેનું ફળ છે. તો પણ જે લોકો તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટા છે. અને વળી અમે ત્યાં અનાથ પુત્રોને પણ જોયા. નેગેવ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે, અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે, અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે. અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડ્યા ને કહ્યું, ચાલો આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ, કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ. પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતા બળવાન છે. અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી તે વિશે ઇઝરાયેલી પ્રજા પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, ને એમ કહ્યું, જે દેશમાં તેની જાસૂસી કરવા માટે અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસ્તીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વ લોકોને અમે તેમ જોયા તેઓ કદાવર માણસો છે. અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને એટલે અનાકના પુત્રોને અમે જોયા, અને અમે પોતાની દ્રષ્ટિમાં ચેડોના જેવો હતા, ને તેઓની દ્રષ્ટિમાં પણ અમે એવા જ હતા. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીશું કે તમે સવારથી અત્યાર સુધી સાચો સંભાળ્યા રક્ષણ કરો છો. અમને સુખી નારી નિરોગી તંદુરસ્ત રાખો છો. સરળ માટે બાપને તમારો આભાર માનું છું. જે લોકો બીમાર છે તેમને તમે સાજા પણ આપજો. દુઃખિત કરીને દિલાસો આપજો. નિરાધાના અર્ધાન વિધવાના બેલી અનાથનો નાથ તમે થજો. દરેકના ઘરમાં કે નાની મોટી મુશ્કેલી પ્રશ્ન વિટંબણા હોય તો દરેકનું તમે હલ કરજો. જે લોકો તમે વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, એ લોકોનો પ્રાર્થનાનો તમે જવાબ આપજો. અને એમના જે કંઈ કામ અટક્યા હોય પ્રભુ તમે પૂરા કરી આપજો. એ તો બસ અમે વિશેષ સાંભળવાની પ્રાર્થના કરીએ છીએ. તમારા સંતો સેવકોનો મુખની વાણી તમે થજો. એ દ્વારા ઘણા ભાવ પીતા તમારે કામ કરીને તમે થાકજો. જ્યાં જ્યાં પાણી નથી, પાણીનો અછત છે, ત્યારે પ્રભુતા અમે તમારી પાસે વિનંતી અને કારણો કરીએ છીએ કે તમે વરસાદ પૂરો પાડી આપો. ખેડૂતો અને બીજા બધા ઘણા બધા રાહ જુએ છે કે પુષ્કળ ગરમી છે, ત્યારે પ્રભુ પિતા તમે દયા અને કૃપા કરો, અને એ તમારા પ્રભુ તમે વરસાદ વરસાવો. એ તો બસ અમે ખાસ પ્રાર્થના કરે છે. જેમ એ પ્રાર્થના કરી પ્રભુ તમે વરસાદ વરસાવો પ્રભુ, એ જ પ્રાર્થના અમે તમને કરીએ છીએ પ્રભુ. અમારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો ને માન્ય કરો. અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો. ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથેની પાસે રહેજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો. આમેન.